કરશે। શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 1 શ્લોક ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય 1 ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક કોણ બોલે છે? જવાબ: ધૃતરાષ્ટ્ર। પ્રશ્ન 2 ધૃતરાષ્ટ્ર કોને પ્રશ્ન પૂછી રહ્યા છે? જવાબ: સંજયને, જેમને મહર્ષિ વ્યાસ દ્વારા દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી। પ્રશ્ન 3 કુરુક્ષેત્રના મેદાનને શ્લોકમાં કયા નામથી સંબોધવામાં આવ્યું છે? જવાબ: ધર્મક્ષેત્ર, ધર્મની ભૂમિ। પ્રશ્ન 4 સમવેતા યુયુત્સવઃ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ: યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા થયેલા। પ્રશ્ન 5 ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રો માટે કયા શબ્દનો પ્રયોગ કરે છે? જવાબ: મામકાઃ, મારા પુત્રો। પ્રશ્ન 6 ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો મુખ્ય હેતુ શું હતો? જવાબ: તેઓ જાણવા માંગતા હતા કે કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા થયેલા તેમના પુત્રો અને પાંડવોએ શું કર્યું, યુદ્ધની શરૂઆત કેવી રીતે થઈ? પ્રશ્ન 7 આ શ્લોકમાં કયા બે પક્ષો વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ છે? જવાબ: કૌરવો, ધૃતરાષ્ટ્રના પુત્રો, અને પાંડવો, પાંડુના પુત્રો। પ્રશ્ન 8 ધૃતરાષ્ટ્ર ધર્મક્ષેત્રે શબ્દ વાપરીને કઈ શંકા વ્યક્ત કરે છે? જવાબ: તેમને ડર હતો કે ધર્મભૂમિના પ્રભાવથી કદાચ તેમના પુત્રોનું મન બદલાઈ જાય અથવા પાંડવોનો વિજય નિશ્ચિત થઈ જાય। પ્રશ્ન 9 સંજય પાસે કઈ વિશેષ શક્તિ હતી જેના કારણે તેઓ ધૃતરાષ્ટ્રને યુદ્ધનું વર્ણન આપી શકતા હતા? જવાબ: દિવ્ય દ્રષ્ટિ, જેના દ્વારા તેઓ દૂર બેસીને પણ યુદ્ધભૂમિની ઘટનાઓ જોઈ શકતા હતા। પ્રશ્ન 10 ગીતાના પ્રથમ શ્લોકની શરૂઆત કયા અક્ષર શબ્દથી થાય છે? જવાબ: ધ, ધર્મક્ષેત્રે।